હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો માતારાની ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવવાનું છે પાર્લેજી બિસ્કિટમાંથી એક મીઠાઈ. તો જ્યારે તમને કંઈક મીઠું ખાવાનું મન થાય તો ખૂબ જ ઓછા ટાઈમમાં અને એકદમ ઓછી વસ્તુથી બની જતી હોય છે. તો તમારે વિડીયો પૂરો જરૂરથી જોવાનો છે. તો એના માટે આપણે અહીંયા સૌપ્રથમ એક પેનમાં આપણે 2 ચમચા જેટલું તેલ લઈ લીધું છે, નાની ચમચી લીધી છે અને અહીંયા આપણે એક 10 વાળું પાર્લેજીનું પેકેટ લઈ લીધું છે. તો આપણે સૌપ્રથમ તેલમાં પાર્લેજી બિસ્કિટને થોડાક ફ્રાય કરી લેવાના છે. તો આપણે આ રીતના બધા નીચે તેલની અંદર અડે એ રીતે ગોઠવી લેવાના છે એક એક. તો બધા સરખા એકસાથે ચડી જાય એટલે આપણે આ રીતના બધા જ બિસ્કિટને પહેલાં ગોઠવી લઈશું. જો આ તમારે આ રીતે ફ્રાય કરવા હોય તો કરવાના, નહીંતર નહીં કરો તમે ડાયરેક્ટલી એનો ચૂરો કરીને બનાવશો મીઠાઈ તો પણ એકદમ સરસ એવી ટેસ્ટી બનીને તૈયાર થશે. તમને આ રીતે ફ્રાય ના કરવા હોય તો પણ ચાલશે. તો આપણે આ રીતના બધા ગોઠવી દઈશું અને 2 મિનિટ માટે એને થોડાક ગોલ્ડન બ્રાઉન, વધારે થોડા બ્રાઉન કલરના થાય ત્યાર સુધી આપણે એને ચડવી લઈશું. તો આ રીતના હલાવીશું તો બંને સાઈડથી એકદમ સરસ એવા કડક થઈ જાય. તો એના માટે આપણે આ રીતના હલાવતા ઉપર નીચે કરતા જઈશું. તો બધા તેલની અંદર સરસ રીતે અડે એ રીતના આપણે બધાને ફેરવતા જવાના છીએ. તો તમે જોઈ શકો છો કે બિસ્કિટ આપણા એકદમ સરસ આ રીતના વધારે બ્રાઉન કલરના થઈ ગયા છે. તો આ રીતના થઈ જાય હવે આપણે એને કાઢી લેવાના છે, તેલમાંથી અલગ કરી લઈશું. અહીંયા આપણે વધારે તેલની જરૂર નહીં પડે, ખાલી 2 નાની ચમચી જેટલું તેલ લેવાનું છે. તો હવે આપણે એને અલગ કરી લઈશું અને આ જ પેનની અંદર આપણે નાખી દઈશું ખાંડ. તો મેં અહીંયા નાની વાટકી જેટલી ખાંડ લીધી છે અને એ જ વાટકીના માપથી અંદર પાણી નાખી દીધું છે અને ખાંડને આપણે ઓગાળી લેવાની છે. તો આપણે એની કોઈ ચાસણી નથી કરવાની, ખાલી ખાંડને ઓગાળી લેવાની છે. પછી આપણે જે મિલ્ક પાવડર આવે છે એની અંદર 10 વાળું મેં નાનું પેકેટ અહીંયા લીધું છે. તો એને આપણે આ પાણીની અંદર, ખાંડવાળા પાણીની અંદર નાખી દઈશું. તો આ રીતના નાખીને એને પણ આપણે બરાબર હલાવીને મિક્સ કરી લઈશું. હવે આપણે એની અંદર બિસ્કિટ ઉમેરી લઈશું. તો અહીંયા મેં બિસ્કિટ આખા જ નાખી દીધા છે, પણ જો તમારે એને ભાગી નાખવા હોય કાં તો પાવડર કરી નાખવું હોય મિક્સર જારની અંદર નાખીને તો પણ કરી શકો છો. અને આ રીતના તમે આખા નાખશો તો પણ એ દૂધની અંદર ઓગળી જશે. તો અહીંયા મેં એક થોડુંક નાની વાટકી જેટલું દૂધ પણ ઉમેરી લીધું છે. હવે આ રીતના આપણે ભાગી લઈશું ધીરે ધીરે, એટલે એકદમ સરસ અંદર ઓગળી જશે. તમે જો એને ફ્રાય કર્યા કે ડાયરેક્ટલી દૂધની ખોડ અને તમે પાવડરને બધું સાથે નાખીને આ રીતના હલાવીને બનાવવું હોય તો પણ બનાવી શકો છો. એ પણ એકદમ સરસ એવા બનીને તૈયાર થશે. તો આપણે આ રીતના હલાવતા જઈશું સતત, એટલે એકદમ સરસ દૂધની અંદર બિસ્કિટ ઓગળી જશે અને આ રીતના ભાગી જશે. તો અંદર તમે નાના નાના ટુકડા રાખવા હોય, અંદર કોઈને ખાવામાં એ રીતના આવે તો સારા પસંદ આવતા હોય છે, તો એ રીતના પણ રાખી શકો છો. અને જો એકદમ ઝીણું કરવું હોય આ રીતના હલાવીને તો થોડું દૂધ વધારે નાખીને બરાબર એને હલાવતા જવાનું ને સાથે તાવેતાથી થોડુંક દબાવતા જવાનું, એટલે અંદર ટુકડા હોય એ પણ ભાગી જાય. તો તમે જોઈ શકો છો એકદમ સપાટી છોડી દીધી છે અને એકદમ સરસ માવા જેવું બનીને તૈયાર થઈ ગયું છે. તો હજુ આપણે એને 5 મિનિટ માટે શેકી લઈશું. આને બનાવવામાં ખૂબ જ ઓછો ટાઈમ થાય છે, કુલ 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. તો આ રીતના થઈ જાય પછી આપણે એને એક પ્લેટની અંદર કાઢી લઈશું અને એને ઠંડુ થવા દઈશું. તો આ રીતના આપણે એને પોળું કરી દઈશું એટલે જલ્દી ઠંડુ થઈ જાય. તો તમે જોઈ શકો છો ઠંડુ થઈ ગયું છે. તો આપણે એને બરાબર મસરી લેવાનું છે, એકદમ સરસ આપણે લોટ બાંધીએ એ રીતના મસરી લઈશું તો એકદમ સરસ જેવું માવા જેવું બનીને તૈયાર થઈ જશે. તો હવે આપણે એને આ રીતના જો તમારે ગોળ ગોળ લાડુળી જેવું કરવું હોય તો પણ કરી શકો છો અને તમે એને પેડાનો શેપ આપવો હોય તો પણ આપી શકો છો. તો એકદમ સરસ મજાના આપણા બિસ્કિટના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. તો ખૂબ જ ઓછા ટાઈમમાં અને ખૂબ જ ઓછી વસ્તુમાં બનીને ફટાફટ તૈયાર થઈ જાય છે. જો તમને મીઠાઈ કોઈ ખાવાનું મન થાય ફટાફટ તો આ રીતે તમે બનાવી શકો છો. તો તમને વિડીયો મારો કેવો લાગે જરૂરથી કહેજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો.
થેન્ક યુ.